રીતે જમવાની અને એકદમ જ જૈતુનના ચક્કર આવ્યા અને એણે કહ્યું કે મને કશુંક થાય છે. તો મેં કીધું શું થાય છે? તો કે મને બસ ચક્કર આવે, કશું ખબર નહીં પડતી કશું થાય છે. તો કે ઉબકા આવે છે ને એવું બધું થાય છે. તો મેં કીધું સારું. પછી એને મેં ખાવાનું રહેવા દીધું, એણે રહેવા દીધું, બધું મૂકી દીધું જેમ છે એમ જ. પછી મેં કીધું ચાલો હું જોયભાઈને બોલાવું છું. ભાઈ જોયભાઈને મેં ફોન કર્યો અને જોયભાઈ કે હું આવું જ છું. અને જોયભાઈ આવ્યા. પછી અમે નિક્કીને બોલાવી, છૂટકી આવી, મારા ભાભી હતા. અમે એક સંગત જેવું કર્યું અને પ્રાર્થના કરી. અને એ પ્રાર્થના દ્વારા એકદમ જ પ્રાર્થના ચાલતી હતી અને જૈતુન એકદમ જ સારું થઈ ગયું. પછી એ ઉઠી, જમી અને ઘણું બધું કામ પણ કર્યું. અને આજે તમે જોઈ શકો છો કે અહીંયા પણ ઉપસ્થિત છે. એટલે ઈશ્વર પિતાનો આભાર માનું છું. પ્રભુનો આભાર માનીએ છીએ, કેમ કે પ્રભુ સાજાપણું આપનાર પ્રભુ છે. આપણે એ ઈશ્વરનું ભજન નથી કરતા જે ખાલી વાતો કરનારા હોય, રાઈટ. આપણે એ દેવનું ભજન કરીએ છીએ જે પરિણામ આપનાર દેવ છે. સો વિનુભાઈના જીવનમાં અને પરિવારમાં જે બાબત બની, પ્રભુની સ્તુતિ કરીએ છીએ, રાઈટ. બીમાર હોવ તો સહન ના કરશો. બીમારી હોય તમારા ઘરમાં, તમારા શરીરમાં, સહન ના કરશો. ગઈકાલે વિનુભાઈએ ફોન કર્યો, ઘણું બધું મારે કામ હતું, પણ વિનુભાઈએ ફોન કર્યો કે જોયભાઈ આવું છે. તો ચાલો, તરત જ અમે ભેગા મળ્યા અને પ્રાર્થના કરી. આજે જવીબેન આપણી મધ્ય છે, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. યાકૂબના પત્રના 5મા અધ્યાયમાં લખ્યું છે કે તમારામાં જો કોઈ માદો હોય તો તેણે વડીલને બોલાવવા. વડીલ એટલે ઉંમરવાળી વ્યક્તિ નહીં, વડીલ એટલે જે આત્મિક રીતે પરિપક્વ હોય. પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુ મંડળીમાં સાજાપણાના કૃપાદાનો વહન કરનારા લોકો આપે છે. જે લોકોને દેવે પસંદ કર્યા, પવિત્ર આત્માનો અભિષેક મૂક્યો જેમના ઉપર દેવે એ સાજાપણાની કૃપા મૂકી છે કે જેમની પ્રાર્થના દ્વારા સાજાપણું આવે. અને ફક્ત વિનુભાઈ જવુબેન જ નહીં, બીજી એવી ઘણી બધી સાક્ષીઓ છે કે જેમના માટે પ્રાર્થનાઓ થઈ, પ્રભુએ સાજાપણું આપ્યું. સ્વદેવનો આપણે આભાર માનીએ છીએ વાલાઓ. અને આપ સર્વનો હું આ સંગતમાં આવકાર કરું છું. મારા મોટા બેન છે વર્ષા, એ અહીંયા આવ્યા છે. સોનલબેન પણ બરોડાથી આવ્યા છે. તમારો આવકાર છે. ચોક્કસ આપણું આ રીતે સંગતમાં ભેગા મળવું એ ખૂબ આશીર્વાદિત બની રહ્યું છે અને આશીર્વાદિત બનશે. આમે હવે આપણે થોડી કબૂલાતમાં જોડાઈએ. બાઇબલ શું કહે છે? તમે બાઇબલમાં માનો છો કે બાઇબલમાં લખેલી વાતો સાચી છે કે થોડા ગપ્પા પ્રભુએ માર્યા? એવું લાગે છે તમને? એવું લાગે છે? નથી લાગતું ને? દેવી આદમને એમ કહું તું ફળ ના ખાઈશ. ફળ ખાધા પછી કશું થયું કે ના થયું? હવે દેવે ના પાડી હતી ને, તું ફળ ના ખાઈશ. દેવે જ્યારે સદોમ ગમોરામાંથી નીકળ્યા લોત અને તેની પત્ની, દેવે શું કહું? પાછું વળીને જોશો ને. પાછું વળીને જોવું તો શું થયું? એ મીઠાનો થાંભલો થઈ ગઈ. અને સ્ટીલ ના આજે જે લોકો ઇઝરાયલમાં છે એ લોકો સાક્ષી આપે છે, એ થાંભલો આજે પણ ત્યાં છે, રાઈટ. સો બાઇબલ એ જૂઠું બોલતું નથી. અને બાઇબલ એમ કહે છે માણસ પોતાના મોઢાના શબ્દોથી પેટ ભરીને ખાશે. આજે તમારા મારા જીવનમાં ઘણી બધી બાબતો જે બની રહેલી છે ને, એ પાછલા સમયમાં આપણા શબ્દોના લીધે, જે શબ્દો આપણે બોલ્યા તેના લીધે એ બાબતો બની રહેલી છે. અને આવનાર સમયમાં આપણે શું જોવા માંગીએ છીએ એ આપણે પોતે નક્કી કરીએ છીએ. હું ઘણી બધી વાર કહું છું કે તમારું મારું ભવિષ્ય એ આપણા પોતાના હાથમાં છે. કદાચ કોઈ અપરિપક્વ વ્યક્તિ હોય તો મારી વાત એને નહીં સમજાય કે કેવી રીતે મારું ભવિષ્ય મારા હાથમાં છે. બાઇબલ એમ કહે છે દેવે તમારા મારા માટે તેમની યોજના પ્રગટ કરી કે તમને જીવન મળે ને ભરપૂર મળે, માટે હું આવ્યો. થોડોક સેટિંગમાં પ્રશ્ન લાગે છે, જો ને, કે તમને જીવન મળે અને ભરપૂર મળે માટે હું આવ્યો. સો દેવે તો આપણું ભવિષ્ય કેવું છે એ જાહેર કરી દીધું, પણ એ ભવિષ્ય લેવા માટે પગલાં ભરવાની જવાબદારી કોની? તમારી અને મારી, રાઈટ. એ જે ભવિષ્ય પ્રભુ આપણને આપવા માગે છે એને લેવા માટે પગલાં ભરવાની જવાબદારી તમારી મારી. પ્રભુએ તો કહી દીધું કે જે માણસ સારા દિવસો જોવા માગે છે તેણે પોતાના શબ્દો સાચવવા. પછી આપણે એલફેલ બોલ્યા કરીએ અને ઘરમાં બીમારીઓ આવે, ગરીબી આવે, પ્રશ્નો આવે, વ્યસનો આવે અને પછી જાત જાતની તકલીફો આવે. પછી આપણે પ્રભુને કહે પ્રભુ તમે કંઈ કરતા નથી,
પ્રભુ કે ભાઈ મેં તો વધસ્તંભ ઉપર જે કરવાનું હતું એ કરી દીધું, હવે કેટલી વાર પાછો આવું? સમજાય છે? સો દેવનું વચન જૂઠું બોલતું નથી, બાઇબલ જૂઠું બોલતું નથી. એમ કે બાઇબલ એ દેવનું વચન છે અને દેવ કદી જૂઠું બોલતા નથી. સો એટલા માટે તમે અને હું જે શબ્દો બોલીએ છીએ એ શબ્દો આપણામાં જીવનપણું લઈ આવે છે, હેલ્થ લઈ આવે છે, વેલ્થ લઈ આવે છે, સાજાપણું લઈ આવે છે. આમેન. આવો વિશ્વાસથી આપણે જોડાઈએ. પ્રભુ ઈસુના નામમાં આદમ અને હવાના પાપના લીધે જે કઈ બાબતો આવી તેમાંથી હું છુટકારો પામેલો છું. પ્રભુ ઈસુના નામમાં હું સર્વ પ્રકારની બીમારીઓમાંથી છુટકારો પામેલો છું. પ્રભુ ઈસુના નામમાં હું સર્વ પ્રકારના પેઢી દર પેઢીના શ્રાપોમાંથી છુટકારો પામેલો છું. પ્રભુ ઈસુના નામમાં દરેક પ્રકારની અંધકારની શક્તિઓમાંથી હું છુટકારો પામેલો છું. જાણતા અજાણતા મારાથી બોલાયેલા નકારાત્મક શબ્દોની દરેક અસરોમાંથી છુટકારો પામેલો છું. હું ગરીબીમાંથી છુટકારો પામેલો છું. હું અશાંતિમાંથી છુટકારો પામેલો છું. હું પ્રશ્નોમાંથી છુટકારો પામેલો છું. પ્રભુ ઈસુના નામમાં મારું પરિવાર એ સલામત છે. ઘરમાં આવતા તેમજ બહાર જતા અમે સલામત છીએ. પ્રભુ ઈસુના નામમાં અમારું એક પણ હાડકું ભાગશે નહીં. પ્રભુ ઈસુના નામમાં હું સમૃદ્ધ છું. હું આગળ વધી રહ્યો છું. હું સફળ છું. હું સફળ છું. હું આગળ વધી રહ્યો છું. શૈતાનની દરેક યોજના, તેના દરેક બંધનો, તેની દરેક રૂકાવટો તૂટી રહેલી છે. હું આગળ વધી રહ્યો છું. હું આગળ વધી રહ્યો છું. પ્રભુ ઈસુના નામમાં જે આશીર્વાદોમાં હું મારી પોતાની રીતે જઈ શકતો નથી, ત્યાં હું દેવની કૃપાથી પહોંચી રહ્યો છું. હમણાંથી લઈને સદા સર્વકાળ હું અને મારું પરિવાર પ્રભુ ઈસુના લોહીમાં, વચનમાં સલામત છીએ. કોઈ પણ પ્રકારની હાનિ અમારા ઘરમાં નહીં આવે. પણ પ્રભુ ઈસુના નામમાં અમારા ઘરમાં શાંતિના આશીર્વાદો, ધન દોલતના આશીર્વાદો, સ્તુતિ આરાધનાના આશીર્વાદો, વચનના આશીર્વાદો ભરપૂરીપણામાં છે. અને હું આજે જાહેર કરું છું કે હું અને મારા ઘરના યહોવાની સેવા કરીશ. આમેન. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે આ બાબતોના માટે. અને આજે સ્નેહાની વરસગાંઠ છે, રાઈટ? ચૂટકી છે આપણી, તેની વરસગાંઠ છે. આવો આપણે તેના માટે પ્રાર્થના કરીએ. થેન્ક યુ લોર્ડ. દયાળુ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ સ્નેહાના જીવન માટે. આજે એક નવું વર્ષ તમે તેના જીવનમાં ઉમેરી રહ્યા છો. પાછલા વર્ષોમાં તમે તેને સંભાળી, તેનું રક્ષણ કર્યું, તેનું પૂરું પાડ્યું. તેના માટે તમારો આભાર માનીએ છીએ. આજે પ્રભુ અમે તમારા લોક તરીકે સ્નેહાને, તેના પરિવારને આશીર્વાદિત કરીએ છીએ. તમારા લોહીમાં અમે તેને કવર કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ ઈસુના નામમાં ઇબ્રાહિમના આશીર્વાદો તારા પર આવો. પ્રભુ ઈસુના નામમાં શાંતિના આશીર્વાદો તારા પર આવો. પ્રભુ ઈસુના નામમાં તારું ભવિષ્ય ખૂબ આશીર્વાદિત થાવ. તારા જીવનમાં, તારા ઘરમાં, તારા ભવિષ્યમાં કોઈ વાનાની ખોટ ના પડો અને તું ને તારું પરિવાર એ દેવની સેવા કરો. સર્વ પ્રકારના અકસ્માત જોખમોમાંથી તું સલામત રહે એ આશીર્વાદ અમે તને આપીએ છીએ, તને આપીએ છીએ. દેવની કૃપા નીચે અમે તને સોંપીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન. હાલેલુયા. તમે બધા ખુશ છો? આ તમારો રવિવાર સારો રહો, બગડ્યો નથી ને? હાલેલુયા. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, કોઈને આશીર્વાદ આપીએ છીએ, બધા શું કે? આમેન. શું કે બધા? કોઈ મૂંગું ના બેસશે. બધા શું કે? કારણ કે દેવ જીવંતપણાના દેવ છે.
રાઈટ? દેવ એ જીવંતપણાના દેવ છે. તમે વાંચો પુનર્નિયમમાં, ગણનામાં, કે જ્યારે મૂસા વચન બોલી રહ્યા હતા તો સામે કોંગ્રીગેશન શું કે? આમેન. આમેનમાં બહુ મોટો આશીર્વાદ રહેલો છે. અને એટલા માટે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો, ચર્ચમાં જાઓ છો, મિટિંગમાં જાઓ છો, કોઈ સેવક તમારા ઘરે આવે છે કે બીજી કોઈ સારી વાત પ્રગટ થઈ રહી છે કે પ્રભુ આપણું ભવિષ્ય આશીર્વાદિત કરશે, આપણો સૂર્ય હોય, આમેન. આપણે પેલું ધીમે ધીમે નહીં, આપણે વિશ્વાસના માણસો છે. આમેન, આમેન. આપણે કોણ છે? વિશ્વાસના માણસો છે. આમેન. આપણે વિશ્વાસના માણસો છે. થોડું ઓછું આવે છે. આપણે વિશ્વાસના માણસો છે. આપણે દેવના માણસો છે. આપણે આ પૃથ્વી પર તંદુરસ્ત જીવન જીવવા માટે છે. આપણે આ પૃથ્વી પર દેવની સેવા કરવા માટે છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે. અને પાછલા સમયમાં આ મંગળવારે આપણે જેમ થોડી વાત કરી હતી દેવ વિશેની, આજે રાત્રે આપણે ફરી જ રીતે થોડી વાત દેવ વિશેની જોવા માંગીએ છીએ. તમને યાદ છે આપણે ગયા મંગળવારે કયા વિષય પર શીખ્યા હતા? યહોવા ઈરે પૂરું પાડનાર દેવ અને ઈસુ ખ્રિસ્ત એ તારનાર છે. અને આપણે થોડો શાસ્ત્ર અભ્યાસ કર્યો, રાઈટ? ભલા જે દેવના બાળકો છે ને તેમના માટે દેવનું વચન બહુ મહત્વનું છે. આજે ઘણા બધા લોકો ફક્ત પ્રાર્થના 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 જ, હું બહુ પ્રાર્થના કરું છું, બહુ પ્રાર્થના કરું છું. ધેટ્સ ફાઇન, પણ ખાલી પ્રાર્થનાથી કશું નહીં થાય. તમારી પાસે દેવનું વચન પણ હોવું જરૂરી છે. તમને ખબર જ ના હોય કે તમારે ક્યાં જવાનું છે તો તમે કઈ રીતે ત્યાં પહોંચી શકશો? સો દેવનું વચન આપણને બતાવે છે આપણે ક્યાં પહોંચવાનું છે અને કયા રસ્તા પર ચાલીને જવાનું છે. આજે રાત્રે આપણે થોડી બાબતો પર મનન કરવા માંગીએ છીએ. ઉત્પત્તિનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય. આજે આપણી મધ્ય યશ છે ગોધરાથી અને બ્લેસન પણ છે. પ્રભુનો આભાર માનીએ છીએ. જોવાનું આજે સ્તુતિ આરાધનામાં આપણને મદદરૂપ બનવા માટે અહીંયા છે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને પ્રભુએ જોવાનું ખૂબ આશીર્વાદિત કરો. હાલેલુયા. ઉત્પત્તિ પહેલો અધ્યાય ને પહેલી કલમ. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા. અહીંયા છે એક વર્ઝનમાં લખ્યું છે આરંભમાં દેવે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું. અહીંયા છે ઇન ધ બિગિનિંગ ગોડ એલોહિમ ક્રિએટેડ બાય ફોર્મિંગ ફ્રોમ. આનો મતલબ શું થાય? કોઈને આવડે છે અંગ્રેજી? વેરી ગુડ. હું જ્ઞાનીઓની મધ્ય છું અને સારામાં સારું છે જ્ઞાનીઓની સંગત કરવાથી જ્ઞાની થવાય અને મૂર્ખાઓની સંગત કરવાથી હાલેલુયા. બાય ફોર્મિંગ ફ્રોમ, જ્યાં કશું જ નહોતું. આજે હું તમને કહું કે આ મારા બે હાથ છે, તમને વચ્ચે કશું દેખાય છે? કશું જ નહોતું, એમ કશું જ હતું નહીં. દેવે સર્જન કર્યું. ઉત્પત્તિ એટલે દેવ સિવાય બીજી બધી બાબતોની ઉત્પત્તિ. હાલેલુયા. કે દેવે સગળું ઉત્પન્ન કર્યું. દેવને કોણે ઉત્પન્ન નથી કર્યા? દેવે સગળું ઉત્પન્ન કર્યું. દેવે સર્જન કર્યું. આપણે થોડી વાર જોવા માંગીએ છીએ. અવર ગોડ ઇઝ એ ક્રિએટર. એ શું છે? ક્રિએટર, સર્જન કરનાર. શું તમે તમારા દેવને ઓળખો છો? કે વર્ષોથી બાપ દાદાઓ દ્વારા આપણે ખ્રિસ્તી ઘરમાં જન્મ પામ્યા એ જ રીતે આપણે ચાલીએ છીએ, એ જ સમજદારીમાં આપણે ચાલીએ છીએ. તમારી કોઈ પર્સનલ સમજદારી છે દેવ વિશેની? એક પર્સનલ ફેલોશિપ, પર્સનલ અન્ડરસ્ટેન્ડિંગ, કે પેઢી દર પેઢી જે આપણને મળ્યું આજે આપણે એ જ લઈને ચાલી રહ્યા છે કે તમને વ્યક્તિગત રીતે દેવની ઓળખ થઈ. આજે ઘણા બધા વિશ્વાસીઓની પરિસ્થિતિ કેવી છે? લુકની સુવાર્તાના 15મા અધ્યાયમાં બે દીકરાઓની વાત છે. એક ઉલાવ દીકરો અને બીજો દીકરો જે બાપની પાસે હતો તે. જ્યારે ઉલાવ દીકરો પાછો આવ્યો અને બાપાએ તેની ખુશીમાં પાર્ટીનું આયોજન કર્યું. જ્યારે પાર્ટીનું આયોજન કર્યું તો મોટા દીકરાએ એમ કહ્યું, ઓ બાપા, તમે આટલા બધા વર્ષોથી હું તમારી સાથે રહું છું, તમે મારા માટે કંઈ ના કર્યું? અને પિતાએ શું કહ્યું? બેટા, મારું જે છે કોનું છે? તારું છે.
આજે કેટલા બધા વિશ્વાસીઓ એ દીકરા જેવા છે કે તેમનું શું છે તેમને ખબર નથી. તેમનું શું છે કે દેવે બનાવ્યું. મને બહુ આનંદ થાય છે જ્યારે હું દેવની વાતનો પ્રચાર કરું છું. બીજાઓ એન્જોય કરે કે ના કરે, આઈ ફૂલ્લી એન્જોય. હું ફૂલ્લી એન્જોય કરું છું. કેમ કે હું મારા દેવની વાતનો પ્રચાર કરું છું. જે હેતુના માટે હું આ પૃથ્વી પર છું, જેના માટે હું અસ્તિત્વ ધરાવું છું, એ દેવની વાતનો હું પ્રચાર કરું છું. મને બહુ આનંદ છે કે દેવ સર્જન કરનાર છે. જે આકાશ નીચે આપણે બેઠા છે, કેવી રીતે બન્યું? કેવી રીતે બન્યું? દેવે શબ્દો દ્વારા આકાશનું સર્જન કર્યું. ઉત્પત્તિ 1:1 દેવે આકાશ તથા પૃથ્વી બનાવ્યા. ઇંગ્લિશ બાઇબલમાં લખ્યું છે હેવન્સ, ધ હેવન્સ એન્ડ ધ અર્થ. દેવે આકાશો બનાવ્યા અને પૃથ્વીઓ નથી બનાવી, પૃથ્વી બનાવી. દેવે સર્જન કર્યું. જ્યાં કશું જ નહોતું ત્યાંથી દેવે સર્જન કર્યું. વલાવ તમારા અને મારા દેવ એ સર્જન કરનાર દેવ છે. હી ઇઝ એ ક્રિએટર. તારાઓ બનાવ્યા. એવું કહેવાય છે કે એક તારો આ પૃથ્વી કરતા મોટો છે. એવા ઘણા બધા તારાઓ છે. આપણને પૃથ્વી વિશાળ લાગે છે, પણ એવા કેટલા બધા તારાઓ છે જે પૃથ્વીને ખાઈ જાય. એટલા વિશાળ તારાઓ છે. જે દેવે સૂર્ય બનાવ્યો, ચંદ્ર બનાવ્યો, પૃથ્વી બનાવી, સર્જન કર્યું, એ દેવ તમારા અને મારા છે, ક્રિએટર. શું આપણે એ રીતે જોઈએ છે ખરા મારા દેવ એ સર્જન કરનાર દેવ છે? જો તમે ને હું દેવને એ રીતે જોઈશું ને તો પ્રશ્નો આવશે, પણ પ્રશ્નોમાંથી આપણે નહીં રહીએ, તેમાંથી બહાર આવી જઈશું, કેમ કે આપણે દેવને ઓળખીએ છીએ. અને કેટલા બધા વિશ્વાસીઓ સંઘર્ષ કરી રહ્યા છે, સ્ટ્રગલ કરી રહ્યા છે. પોતાના જીવનમાં અલગ અલગ ક્ષેત્રોમાં સ્ટ્રગલ કરી રહ્યા છે. વિશ્વાસી વ્યક્તિના જીવનમાં સ્ટ્રગલ નથી આવતી એવું નથી, પણ તેનું આખું લાઈફ સ્ટ્રગલમાં નથી રહેતું. અયુબના જીવનમાં પ્રશ્નો આવ્યા પણ કાયમ માટે રહ્યા નો સર, એમાંથી બહાર આવ્યા. ઘણા બધા વિશ્વાસી વ્યક્તિઓ એક સ્ટ્રગલમાંથી પસાર થઈ રહ્યા હોય છે. જ્યારે એ સ્ટ્રગલમાંથી પસાર થતા હોય છે તેઓ કશું કરતા નથી. અને એટલા માટે જરૂરી છે તમે અને હું દેવની આ ઓળખ લઈને ચાલીએ કે એ સર્જન કરનાર દેવ છે. જે દેવે અંધકારમાંથી અજવાળાને બોલાવ્યું, અજવાળાનું સર્જન કર્યું, એ જ દેવ પ્રભુ ઈસુના નામમાં તમારા જીવનોમાં સર્જન કરશે. તમારા જીવનના કોઈ પાસામાં તમે ખાલીપણું અનુભવી રહ્યા છો, તમે કોઈક ચમત્કારની રાહ જોઈ રહ્યા છો, તમે કોઈ બ્રેકથ્રુની રાહ જોઈ રહ્યા છો, તમે હિલિંગની રાહ જોઈ રહ્યા છો, તમે આશીર્વાદની રાહ જોઈ રહ્યા છો, તમે પરિસ્થિતિ બદલાય તેની રાહ જોઈ રહ્યા છો. આજે રાત્રે મારી પાસે તમારા માટે સારી વાત એ છે, મારા દેવ એ સર્જન કરનાર દેવ છે અને મારા એ જ દેવ તમારા જીવનોમાં પણ સર્જન કરશે. એટલા માટે આપણે ગીત લીધું, શૂન્ય સે લેકે તુને મુझे. આપણે અહીંયા બેસીએ છીએ ને એમને એમ નથી બેસતા, કોઈ પર્પઝ છે. દેવે આપણી આગળ કશુંક રિવીલ કર્યું છે, પ્રગટ કર્યું છે, તેના ભાગરૂપે આપણે અહીંયા બેસીએ છીએ કે शून्य से लेके तूने मुझे रच लिया अपने ही रूप में. આજે તમારા જીવનમાં કોઈ જગ્યાએ શૂન્ય અવકાશ છે, ચિંતા ના કરશો, બીસો નહીં. આપણે બીનારા લોકો નથી, આપણે દેવના લોકો છે. આપણે બીતા નથી, કેમ કે આપણે જાણીએ છીએ આપણા દેવ કોણ છે. જે દેવે અગ્નિના બળને તોડી નાખ્યું, જે દેવે સિંહોના મોં બંધ કર્યા, એ દેવ આપણી સાથે હોય તો બીવાની કોઈ જરૂર છે? કોઈ જરૂર નથી બીવાની. એમણે બાઇબલ એમ કે બળવાન તથા હિંમતવાન થા. મારવા માટે કોઈને બળવાન થા, હિંમતવાન થા, બોડી બનાય ના. કેમ? હું તારો દેવ તારી સાથે છું, એટલા માટે બળવાન તથા હિંમતવાન થા. બરાબર. આજે જે વ્યક્તિઓ દેવને નથી ઓળખતા તેમના જીવનમાં
જે બની રહ્યું છે સેમ એ જ વિશ્વાસી વ્યક્તિના જીવનમાં કન્ટિન્યુઅસ બનતું જાય ને તો સમજી લેવું આ જગ્યાએ હવે ચમત્કારની જરૂરિયાત છે. એટલે જે દેવને નથી ઓળખતો, એ જે સફરિંગમાં છે, એ સ્ટ્રગલમાં છે, જે દેવને ઓળખે છે તેના માટે આખી વાત અલગ છે. સર્જન કરનાર દેવ. આજે તમારા જીવનમાં કોઈ જગ્યા ખાલીપણું છે, ચિંતા ના કરશો. તમારી આજ જેવી છે ને એવી આવતીકાલ નહીં હોય. તમારી આવતીકાલ વધારે આશીર્વાદિત છે, કેમ કે આપણી આવતીકાલ દેવના હાથોમાં છે. 12 વર્ષથી લોહીવા વાળી સ્ત્રી જે બહુ સહન કરી રહી હતી, પૈસે ટકે તૂટી ગઈ હતી, સમાજમાં કોઈ વેલ્યુ નહીં, કોઈ હાથ પકડનાર નહીં, અને જયારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે ગઈ, પ્રેઝ ધ લોર્ડ, એટલા માટે ઈસુએ કહ્યું મારી પાસે આવો, પરિશ્રમ કરનારા લોકો મારી પાસે આવો, હું તમને શાંતિ આપીશ. જ્યારે સ્ત્રી પ્રભુ ઈસુની પાસે ગઈ, બધા પૈસા ખર્ચાઈ ગયા હતા હોસ્પિટલમાં, ડોક્ટરો પાછળ, સાજાપણું મળ્યું નહોતું, અને જેવી પ્રભુ ઈસુના જબ્બાની અડખીને એ જબ્બામાંથી, એ પ્રભુ ઈસુમાંથી સાજાપણાનું પરાક્રમ નીકળ્યું અને એ સ્ત્રી ત્યાં સાજાપણું પામી. એ સર્જન કરનાર દેવ છે. તમારા જીવનમાં આજે કોઈ કમી ઘટી છે, ચિંતા ના કરશો. કેમનું આવશે, શું થશે, એ મૂર્તિ પૂજકો શોધે છે. દેવના લોકો એવું શોધતા નથી, કારણ કે તેમને ખબર છે મારા દેવ એ સર્જન કરનાર દેવ છે. એ મારા માટે સર્જન કરશે, એ મારા માટે સારી ઓપોર્ચ્યુનિટીનું સર્જન કરશે, એ મારા માટે સારા વાતાવરણને સર્જશે, એ મારા માટે ફાઇનાન્સનું સર્જન કરશે. ઈસુ એક જગ્યાએ ગયા અને એમને રોકવામાં આવ્યા, ઉભા રહો, ટેક્સ ભરો. શું કહ્યું? મને આનંદ છે, ઈસુ એવું ના કહું, ઓળખે છે મને, હું કોણ છું? હમણાં લાજરસના મરણમાંથી સજીવન કરીને આવ્યો. જા તું કફરનહૂમમાં જઈને પૂછી આવી, નાઝરેથમાં જઈને પૂછી આવી, આપણી બોલબાલા છે. ઈસુ એવું ના કહ્યું. ઈસુએ પીતર જા એક કામ કર, ગલ નાખ. તો પિતા કહે છે કે આ પ્રભુ યાર પૈસાની જરૂરિયાત છે, હું માછલી પકડું, પાછો માછલી પકડી માર્કેટમાં વેચવા જાઉં અને પૈસા લાવું અને પૈસા લાવું ને ટેક્સ ભરીએ. અને પિતર ગયા અને પિતરે કહે છે કે ગલ નાખ્યો અને એક જ માછલી આવી અને માછલીનું મોં ઉગાડ્યું. પ્રેઝ ધ લોર્ડ. શું નીકળ્યું ખબર? બાઇબલ વાંચો છો તમે? વાંચો છો? બાઇબલ વાંચો છો? વચનનું મનન કરો છો? વચન યાદ રાખો છો? શું નીકળ્યું? શું નીકળ્યું? હાલેલુયા. માછલીના મોઢામાંથી સિક્કો નીકળે? ના નીકળે. બસ સિક્કો નીકળ્યો. અવર ગોડ ઇઝ અ ક્રિએટર. ત્યાં સર્જન કર્યું વાલાઓ. અશક્ય લાગતી પરિસ્થિતિમાં, અશક્ય લાગતી જગ્યામાંથી દેવે એ નાણાંનું સર્જન કર્યું ને એ જ રીતે દેવ તમારા માટે પણ અશક્ય લાગતી જગ્યાઓમાંથી નાણાંનું સર્જન કરશે. એ સર્જન કરશે તમારા મારા માટે. એટલા માટે ઈસુએ શું કહું? ટેન્શન ના લો. પણ આપણને પ્રશ્ન શું ખબર છે? પ્રભુ હવે તમે તો બધું કહો, અમારે તો ચિંતા કરવી પડે ને. પ્રભુ તમે તો બધું જ કહો, પણ અમારા માટે તો અમારી નો. તમારે ને મારે વિશ્વાસથી ચાલવાનું છે. ઓફકોર્સ ચિંતા, પ્રશ્નો બધું બહુ આવતું હોય, પણ આપણે તેમાં કાયમ રહેતા નથી. ગઈકાલ જ્યારે જવુલબેનના ઘરે પ્રાર્થના કરવા માટે હું ગયો, જવુલબેન સોફામાં સૂઈ ગયા હતા, બહુ ચક્કર આવતા હતા, આંખ પણ ખોલી શકતા નહોતા. અને એક જ બાબત, જે હું ઘરમાં ગયો તરત જ મેં પ્રભુ આ ઘર પર તમારું લોહી છાંટું છું. જતાની સાથે જ વિનુભાઈ બેઠેલા, ધીરજબેન આવ્યા, ચૂટકી આવી, તરત મેં ઈસુનું લોહી છાંટ્યું. કેમ? મને ખબર છે એ ઈસુનું લોહી એ સર્જન કરનારું લોહી છે. તમે હું આપણા ઘરોમાં ઈસુના લોહીનો છંટકાવ કરીએ છીએ. સર્જન થયું સાજાપણાનું. શૂન્યાવકાશ, કશું જ નહોતું, કશું જ નહોતું, સર્જન થયું. આજે સાયન્સ બહુ આગળ વધ્યું. એક દિવસ સાયન્ટિસ્ટો, દુનિયાભરના સાયન્ટિસ્ટો ભેગા થયા. પ્રભુને કહ્યા, પ્રભુ અમને તમારી જરૂર નહીં, અમને તમારી જરૂર નથી. પ્રભુ કે કેમ? કે જો અમે કહે છે કે હવે રોબોટ બનાવીએ છીએ, અમે જાનવરોમાંથી આ બનાવીએ, પેલું બનાવીએ, ઘણું બધું બનાવીએ છીએ. હવે અમને તમારી જરૂર નથી, અમે અમારી રીતે બધું દુનિયાને હેન્ડલ કરી લઈશું. જેમ આજે ઘણા મૂર્ખો એવું માને છે કે આ દુનિયાને હું હેન્ડલ કરી લઈશ.
દેવે શ્વાસ ફૂક્યો, માણસ સજીવ થયો. દેવે કહ્યું માણસ સજીવ થયો, અને દેવ આમ કરે ને વાર્તા પતી ગઈ. વાર્તા પતી ગઈ. અને સાયન્ટિસ્ટો પ્રભુ પાસે ગયા, ગમને તમારી જરૂર નથી. તો દેવે કહ્યું એક કામ કરો. તો કે શું? તમે કહે છે કે માટીમાંથી માણસ બનાવી શકો છો? તો કે હા, ચાલો અમે માટીમાંથી માણસ બનાવી શકીએ છીએ. તો કાલે આપણે એક કામ કરીએ, આપણે ભેગા થઈએ. અને પછી એક મેદાનમાં ભેગા થયા. એક બાજુ બધા બહુ સાયન્ટિસ્ટો, એક બાજુ દેવ. ધ્યાનથી સાંભળજો. સાયન્ટિસ્ટો શું કહે છે? અમે માટીમાંથી માણસ બનાવીશું. બધા ભેગા થયા, દેવ આવ્યા કે ચાલો આપણે માટીમાંથી માણસ બનાવીએ. અને 1 2 3 કહ્યું. અને પછી બધા સાયન્ટિસ્ટો ભેગા થઈને માટી લેવા લાગ્યા. માટી લઈને દેવ કે ઉભા રહો, જાઓ પેલા પોતાની માટી લઈને આવો. જાઓ પેલા. સમજાય? શક્ય છે? નથી શક્ય. કારણ કે માટી તો દેવે બનાવેલી છે. સાયન્ટિસ્ટો કઈથી માટી બનાવવાના? આજે ઘણા બધા લોકો સાયન્સ ઉપર, સાહેબ સાયન્સ કેટલે આગળ વધ્યું તમને ખબર છે? ઓ મારા વાલા, તારા સાયન્સ કરતા ખરવો વર્ષ મારા દેવ આગળ છે. આ ઘણા લોકો એઆઈ, રોબોટ, આ ટેકનોલોજી, પેલી ટેકનોલોજી, એ બધું છે, પણ આપણે યાદ રાખીએ દેવની સરખામણી કોઈની સાથે થઈ શકે તેમ નથી. આજે આપણે જોઈએ છે કે દેવે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું. સોનું ક્યાંથી આવે છે? સોનું ક્યાંથી આવે? જરા જોરથી. તમને મજા તો આવે છે ને? આવે છે ને? તો બરાબર. સોનું ક્યાંથી આવે? ચાંદી, પેટ્રોલ, બધું જમીનમાંથી. પતી ગઈ વાત, આગળ કશું બોલવા જરૂર નહીં. બધું જમીનમાંથી આવે છે. લોકોએ શોધ્યું, પેટ્રોલ મળ્યું, ક્રૂડ ઓઇલ મળ્યું, અને ચોખ્ખું કર્યું, ડીઝલ બનાવ્યું, પેટ્રોલ અલગ કર્યું, બધું જ અલગ કર્યું. આપણે જે ઘરમાં રહીએ છીએ, જે ઈંટો છે ને, એ ઈંટો કેમની બને છે? માટીમાંથી બને છે. એનો મતલબ કે આજે લોકો કોલર ઊંચા કરે છે ને, અમે આ બનાવ્યું, પેલું બનાવ્યું, ભાઈ શાંતિ રાખ. એ દેવીએ જે બનાવ્યું છે ને, તે એમાંથી બનાવ્યું. ત્યાં કશું નવું નથી કર્યું. સાયન્સે આ શોધ્યું, પેલું શોધ્યું. ઓફકોર્સ સાયન્સે શોધ્યું, પણ એ પહેલાથી હતું, અને ત્યાં ગોઠવનાર એ મારા દેવ હતા. દેવે ત્યાં ગોઠવ્યું. સર્જન કરનાર દેવ. તમારા જીવનમાં કોઈ જગ્યાએ કમી ઘટી લાગી રહેલી છે, ચિંતા ના કરશો. કેમનું થશે, કઈથી આવશે, મગજ ના દોડાવશો. બાઇબલ એમ કે છે, તારી પોતાની અક્કલ પર આધાર ન રાખ. આપણો પ્રોબ્લેમ શું ખબર? આપણી અક્કલ જ. હું મારી રીતે રસ્તા બનાવી દઉં, હું આને ફોન કરી લઉં, હું આને ફોન કરી લઉં. તમે ફોન કરશો ને તો સ્વર્ગ બંધ જ રહેશે. દેવને પહેલા, સૌથી પહેલા દેવને ફોન કરો, પછી પ્રભુ બધું કરશે. એ દેવ છે વાલાઓ. એ પછી કાગડાઓ દ્વારા પૂરું પાડે, કે વિધવા સ્ત્રી દ્વારા પૂરું પાડે, કે પછી બીજી કોઈ પણ રીતે દેવ પૂરું પાડનાર છે. તમને ખબર છે દેવનો ફોન નંબર છે કોઈની જોડે? છે? દેવનો ફોન નંબર કોની જોડે છે? કોઈની જોડે નહીં. પ્રાર્થના બરાબર, તો દેવનો ફોન નંબર છે. યા વેરી ગુડ. યર્મિયા 33:3 વાંચશો કોઈ? યર્મિયા 33:3. તું મને હાક માર. આમેન. રહેવા જોઈએ. આમેન. કે તું મને હાક માર ને હું તને ઉત્તર આપીશ. આ દેવનો ફોન નંબર છે. પ્રભુ મારે આ જોઈએ છે, હા બેટા હું મોકલી આપું છું. પ્રભુ મને આ બાબત અશાંત બનાવે છે, બેટા હું શાંતિ મોકલી આપું છું. પ્રભુ હું ચાહું છું કે હું મારા જીવનમાં આગળ વધું, હા બેટા હું નવી તકોનું સર્જન કરું છું. જીવનમાં એક બાબત યાદ રાખજો, જો તમે યહોવાને તમારા દેવ માનો છો, તો તમારી કોઈ પણ જરૂરિયાત હોય ત્યારે, કોઈ પ્રશ્ન હોય ત્યારે, આગળ વધવા માંગો છો ત્યારે, તમારી ઈચ્છા છે એ પૂરી થાય એની માટે
માણસ પાસે પછી જજો, સૌથી પહેલા દેવ પાસે જજો, અને એ જ દેવ તમારી પાસે બધું મોકલી આપશે. સર્જન કરનાર દેવ. હું આ વચનના માટે પ્રાર્થના કરું છું કેટલા દિવસથી કે પ્રભુ તમને ને મને એ ઓળખ આપે, સર્જન કરનાર દેવ. કે આપણે તો એવું માનીએ છીએ હું મારી મહેનત પર જ જીવું છું, મારી મહેનત. ઓફકોર્સ બાઇબલ કહે છે મહેનત કરવાનું. બાઇબલ આપણને એવું પણ શીખવે છે કે મારા દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે મહેનત જરૂરી છે. પણ પ્રભુ તમે મારો આધાર છો, તમે મારું પૂરું પાડનાર છો, તમે સર્જન કરનાર દેવ છો, તમે સર્જન કરો. 6 દિવસ પહેલા એક વ્યક્તિનો ફોન આવ્યો, મારે વિઝાનો પ્રશ્ન છે. મેં તું પ્રાર્થના કરીએ તો કે કશું લાગતું નથી. મેં તું તો પછી એક કામ કર, કશું જ નહીં કરવું, પ્રાર્થના કરીએ. મેં કીધું હું પ્રેઝ ધ લોર્ડ પ્રાર્થના કરતા હતા અને એના વિઝા એક્સટેન્ડ થઈ ગયા. દેવ આ રીતે સર્જન કરનાર દેવ છે. વલાઓ જો તમે ને હું દેવ પર વિશ્વાસ રાખીશું ને તો દેવ તમારા મારા માટે સરકારના નિયમો બદલી નાખશે. જો તમે ને હું દેવ પર એ રીતે વિશ્વાસ કરીશું, દેવ તમારા મારા માટે નિયમો બદલી નાખશે. સર્જન કરનાર દેવ. આપણે ઘણી બધી ચિંતા કરીએ છીએ, એ દેવ પર વિશ્વાસ કરવાની જરૂરિયાત છે, એ દેવની રીતે જોવાની જરૂરિયાત છે. તમારી પાસે પોતાના ઘરો નથી, ટેન્શન ના લેશો, દેવ તમને પોતાના ઘરો આપશે. થોડા સમય પહેલા એક જગ્યાએ પ્રાર્થના કરવા માટે ગયા. 20 વર્ષ થઈ ગયા હતા, બાળકો નહોતા. મેરેજના 20 વર્ષ થયા હતા, બાળકો નથી. મેં તું પ્રાર્થના કરીએ તો કે સર 20 વર્ષ થઈ ગયા. મેં તું કશો વાંધો નહીં, દેવ છે, આપણે દેવની પાસે જઈએ છીએ, પ્રભુનો આભાર માનીએ છીએ. ત્યાં પ્રાર્થના થઈ અને દેવે 20 વર્ષ પછી બાળકનો આશીર્વાદ આપ્યો. દેવ સર્જન કરનાર દેવ છે. જે દેવે ઇબ્રાહિમ અને સારાના જીવનમાં એ બાળકોનું સર્જન કર્યું, એ જ રીતે દેવ આપણા જીવનોમાં પણ સર્જન કરે છે, એ આશીર્વાદોનું સર્જન કરે છે. આદિએ દેવે આકાશ અને કશું જ નહોતું, ત્યાં દેવે સર્જન કર્યું. આજે તમારા જીવનમાં તમને અંધકાર લાગે છે, ખાલીપણું લાગે છે, કોઈ સારી બાબત બનશે એનો અણસાર નથી, ચિંતા ના કરશો, દેવ ત્યાં કામ કરશે, દેવ ત્યાં સર્જન કરશે. નવી તકો તમારા જીવનમાં આવશે, નવા આશીર્વાદો સામે ચાલીને તમારી પાસે આવશે. સર્જન કરનાર દેવ. રાઈટ. આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે દેવ આપણા જીવનોમાં સર્જન કરે છે. આજે રાત્રે આપણે પ્રાર્થના કરવા માટે જવાના છે. આજે રાત્રે આપણે જ્યારે પ્રભુની પાસે આવ્યા છે ને, તો અહીંથી ખાલી હાથે પાછા જવાના નથી, આપણે કશું પામીને જવાના છે. પ્રભુને ખબર છે તમારી મારી જરૂરિયાતો, પ્રભુને ખબર છે તમારી મારી ઈચ્છાઓ, પ્રભુને ખબર છે કે આપણે ક્યાં જગ્યાએ હોવા જોઈએ, પ્રભુને ખબર છે. અને એટલા માટે આવો થોડો સમય આપણે પ્રાર્થના કરીએ અને એ આંખો બંધ કરીને દેવને જોઈએ, જે સર્જન કરનાર દેવ છે. વરાવ યાદ રાખો કે શૂન્યમાંથી સર્જન કરનાર દેવ છે. એ તમારા જીવનોમાં પણ શૂન્યમાંથી સર્જન કરશે. તમારા શરીરોમાં બીમારી છે, ચિંતા ના કરશો, એ સાજાપણું આપશે. આજે કદાચ કોઈ પડકારનો તમે સામનો કરી રહ્યા છો, એ તમને તેમાંથી છોડાવશે, કારણ કે છોડાવનાર દેવ છે. આજે રાત્રે દેવ તમને ને મને એમ કહી રહ્યા છે, ઊંચું વિચારો. પવિત્ર આત્મા આપણને અત્યારે કહી રહ્યા છે, દેવ તરફથી આવેલી વાણી આપણે સાંભળી રહ્યા છે. પવિત્ર આત્મા એમ કહી રહ્યા છે, ઊંચું વિચારો, ઊંચું વિચારો. તમારા જીવનમાં તમારું લેવલ આ છે એ વિચારો. જો તમારા વિચારોમાં જ તમે નીચા હશો ને તો તમે કદી ઊંચા નહીં ઉઠી શકો. બાઇબલ એમ કહે છે નીતિવચનો 23 અને 7 માણસ જેવો વિચાર કરે તેવો તે છે,
તેવો તે બનતો જાય છે. આ દેવનું વચન છે. અને એટલા માટે તમારા વિચારો એ ગરીબીના હશે કે મારા જીવનમાં તો ગરીબી જ છે, મારા લાઈફમાં કશું સારું નથી, મારા લાઈફમાં તંગી છે, પ્રશ્નો છે, મારા લાઈફમાં કોઈ બ્લેસિંગ નથી. તો વાલાઓ તેવું જ થશે, તેવું જ થશે. અને એટલા માટે આજે રાત્રે મારી પ્રાર્થના છે કે પવિત્ર આત્મા તમારા મારા વિચારો પર કાર્ય કરે. પવિત્ર આત્મા તમારી મારી એ વિચારધારા તોડી નાખે જે તેમના વચનો પ્રમાણેની નથી. આજે રાત્રે એ વિચારો તૂટી જાય. આજે રાત્રે દેવ જયારે તમને ને મને કહી રહ્યા છે કે જીવનમાં ઊંચું વિચારો. દેવ પોતે એમ કહે છે યશાયા 55 કે જે રીતે પૃથ્વીથી આકાશ ઊંચું છે, મારા વિચારો ઊંચા છે, મારા વિચારો ઊંચા છે. બરાબર, આપણા વિચારોનું લેવલ એ ગ્રાઉન્ડનું છે. ત્યારે આવો આપણે નક્કી કરીએ, હું મારા જીવનમાં નીચું નહીં વિચારું, હું મારા એજ્યુકેશનના આધારે નહીં વિચારું, હું મારી જોબના આધારે નહીં વિચારું, પણ હું દેવના દીકરા તરીકે વિચારીશ, હું દેવના દીકરી તરીકે વિચારીશ. મારી આવક કેટલી છે હું એ પ્રમાણે નહીં વિચારું. મારા પિતા એ સર્જન કરનાર પિતા છે, હું એ પિતા પર વિચાર કરીશ. મારી એબિલિટી પર નહીં, દેવની કેપેસિટી પર હું વિશ્વાસ કરીશ. બરાબર, આજે રાત્રે દેવ તમારા મારા જીવનમાં ઘણું બધું બદલાવ લાવવાના છે. જે રીતે અવિશ્વાસી લોકો જીવી રહ્યા છે, શું એ રીતે આપણે જીવી રહ્યા છે? એ સ્ટ્રગલમાંથી, એ ક્રાઇસિસમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, એ સંઘર્ષોમાંથી આપણે પસાર થઈ રહ્યા છે, એ બીમારીઓ આપણે વેઠી રહ્યા છે, એ પ્રશ્નો આપણે વેઠી રહ્યા છે, એ નિષ્ફળતાઓ વેઠી રહ્યા છે. આજે રાત્રે દેવનું વચન આપણને શીખવે છે જ્યાં કશું જ નહોતું ત્યાં દેવે સર્જન કર્યું. આજે રાત્રે આપણે વિશ્વાસ કરીએ, વિચારીએ કે જ્યાં મારા જીવનમાં કશું નથી, દેવ સર્જન કરશે. દેવ મારા જીવનમાં નવું સર્જન કરશે. બોલાવો, દેવ નવું સર્જન કરશે. તમારા જીવનમાં દેવ નવું સર્જન કરશે. તમારી જોબ માટે દેવ નવું સર્જન કરશે. તમારા વિઝા પૂરા થવાની તૈયારીમાં છે, દેવ નવું સર્જન કરશે. બીમારીઓ છે, સાજાપણાનું સર્જન થશે. નાણાકીય તંગી છે, પ્રોસ્પરિટીનું સર્જન થશે. કારણ કે દેવને એ જ ગમે છે. તો જ તો દેવનું સામર્થ્ય પુરવાર થાય. તમારા જીવનમાં જે ખાલીપણું છે, યાદ રાખો વાલાઓ, દેવ ત્યાં નવું સર્જન કરશે. અને દેવ મોડું નહીં કરે, આ સમયમાં કરશે. દેવને જગ્યા આપો. તમારા હૃદયોને, તમારા મનોને ખાલી કરો. ખાલી કરો તમારા મનોને. પ્રભુને કહો, પ્રભુ મારું મન ખાલી કરો. પવિત્ર આત્માને કહો, મારું મન ખાલી કરો. જગતની બાબતોથી ખાલી કરો, એ નિષ્ફળતાઓથી ખાલી કરો, એ વિચારોથી ખાલી કરો. ઘણી બધી વાર આપણે પોતે જ આપણા જીવનમાં રૂકાવટ હોઈએ છીએ. મારા બાળકોના જીવનોમાં દેવ આશીર્વાદોનું સર્જન કરશે. એ સર્જનહાર છે, સર્જનહાર છે. કશું જ ના હોય, કશું જ ના હોય, આંખના પલકારામાં એ સર્જન કરશે. એક સમય એવો હતો, યુસુફ જેલમાં હતા, અને એક સમય એવો જ આવ્યો જ્યાં સીધા એ રાજ્યાસન પર બેઠા. દેવ સર્જન કરનાર દેવ છે. આજે તમે જે પરિસ્થિતિમાં છો, તમારું પરિવાર જે પરિસ્થિતિમાં છે, તમારા બાળકો જે પરિસ્થિતિમાં છે, તમારી હેલ્થ જે પરિસ્થિતિમાં છે, તમારું ફાઇનાન્સ જે પરિસ્થિતિમાં છે, એ પરિસ્થિતિમાં આવતીકાલે નહીં હોય, કેમ કે દેવ તમારા માટે નવું સર્જન કરી રહ્યા છે. ભલાઓ, દેવ તમારા માટે નવું સર્જન કરી રહ્યા છે. વિશ્વાસ કરો. હેબ્રુ 11:6 લખ્યું છે કે વિશ્વાસ વગર દેવ પ્રસન્ન થતા નથી. જે કોઈ તેમની પાસે આવે છે તેમણે દેવ છે
અને જેઓ ખંતથી તેમને શોધે છે તેમને તે ફળ આપે છે. એ વિશ્વાસ કરવો જરૂરી છે. જો તમે દેવ પાસે આવો છો છતાં પણ તમે અવિશ્વાસ મારો છો, તમારા શબ્દો અવિશ્વાસ ના હોય છે, કંઈ સારું નથી થઈ રહ્યું, મને મારી મહેનતનું ફળ નથી મળી રહ્યું, મારા જીવનમાં કોઈ બ્લેસિંગ નથી, મારા જીવનમાં કોઈ સફળતા નથી, મારી પાસે આ નથી, મારી પાસે ઓફકોર્સ તમારી પાસે કદાચ કશું નહીં હોય, પણ યાદ રાખો તમારા મારા દેવ એ સર્જન કરનાર દેવ છે. હાલેલુયા. હવે આપણે આ ગીતમાં જોડાઈએ. શૂન્ય સે લેકે તૂને મુझे, અને આપણે વિશ્વાસ કરીએ વાલા દેવ સર્જન કરી રહ્યા છે, દેવ સર્જન કરી રહ્યા છે. થેન્ક યુ લોર્ડ. દેવ સગળું નવું બનાવી રહ્યા છે. જેમ દેવે અંધારું દૂર કર્યું એમ આજે રાત્રે દેવ તમારા જીવનોમાંથી, તમારા ઘરોમાંથી અંધારું દૂર કરી રહ્યા છે. જેમ સ્ત્રી 12 વર્ષથી બીમાર હતા તેની બીમારી દૂર કરી, એમ પ્રભુ આજે તમારી બીમારીઓ દૂર કરી રહ્યા છે. મારા દેવ નવું સર્જન કરી રહ્યા છે. દેવ નવું સર્જન કરી રહ્યા છે. હાલેલુયા. મારી પાછળ વિશ્વાસથી બોલો. પ્રભુ ઈસુના નામમાં, પ્રભુ ઈસુના નામમાં મારા જીવનના દરેક ક્ષેત્રમાં નવું સર્જન થઈ રહ્યું છે. મારી હેલ્થમાં, મારા બાળકોમાં, તેમના બ્લેસિંગમાં, તેમના ફાઇનાન્સમાં, મારા બિઝનેસમાં, મારી જોબમાં, મારા દરેક ક્ષેત્રમાં દેવ નવું સર્જન કરી રહ્યા છે. હું ચિંતામાં નથી, હું પ્રશ્નોમાં નથી, હું અવિશ્વાસમાં નથી, કેમ કે મારા દેવ એ સર્જન કરનાર દેવ છે. સર્જન કરનાર દેવ છે. સર્જન કરનાર દેવ છે. જે દેવે અંધકારમાં અજવાળાનું સર્જન કર્યું, આજે મારા જીવનની જે પરિસ્થિતિઓમાં નિષ્ફળતાઓ છે ત્યાં દેવ સફળતાનું સર્જન કરી રહ્યા છે. જ્યાં તંગી છે, જ્યાં તંગી છે ત્યાં ભરપૂરીપણાનું સર્જન થઈ રહ્યું છે. હું વિશ્વાસ કરું છું કે હું સર્જનહારની કૃપામાં જીવવા માટે છું. હું તંગીમાં જીવવા માટે નથી, હું બીમારીમાં જીવવા માટે નથી, હું અંધકારમાં જીવવા માટે નથી, હું અવિશ્વાસમાં જીવવા માટે નથી, હું ચિંતામાં જીવવા માટે નથી, હું ડિપ્રેશનમાં રહેવા માટે નથી, હું સ્ટ્રગલમાં રહેવા માટે નથી. કે મારા દેવ, મારા દેવ એ સર્જન કરનાર દેવ છે. જ્યાં કશું જ ના હોય, જ્યાં કશું જ ના હોય, જ્યાં કોઈ માણસના જીવનમાં બદલાવ ના દેખાતું હોય, જ્યાં કોઈ પરિસ્થિતિમાં બદલાવ દેખાતું ના હોય, જ્યાં કોઈ પણ પ્રકારનું હલન ચલન દેખાતું ના હોય, ત્યાં મારા દેવ નવું સર્જન કરનાર દેવ છે. અને એ મારા દેવ નવું સર્જન કરશે મારા જીવનમાં, મારી પરિસ્થિતિઓમાં નવું સર્જન કરશે. બરાબર. આજે રાત્રે તમારામાંના ઘણા એવા લોકો છે જે કોઈ છુટકારો ચાહે છે, જે કોઈ બંધનમાં છે, કોઈ બાબતના બંધનમાં છે, છુટકારો ચાહે છે પણ છુટકારો આવી રહ્યો નથી. આજે રાત્રે દેવના અભિષિક્ત તરીકે હું આ શબ્દો તમારા પર બોલું છું કે પ્રભુ ઈસુના નામમાં તમારા જીવનમાં છુટકારો આવો. તમારા જીવનના દરેક ક્ષેત્રોમાં છુટકારો આવો. ઈસુ નાઝારીના નામમાં છુટકારો આવો.
આ સમયમાં છુટકારો આવો, દ્રશ્યમાન રીતે છુટકારો આવો, અદ્રશ્યમાન રીતે છુટકારો આવો. દેવના સેવક તરીકે બોલું છું તમારા પર, છુટકારો આવો. જેઓ નાની મોટી બીમારીઓમાં છે, જેઓ અહીંયા બેઠા છે, જેઓ ઓનલાઈન જોઈ રહ્યા છે, કોઈ પ્રકારની બીમારીઓમાં છે, તો પ્રભુ ઈસુના નામમાં હું કહું છું ત્યાં સાજાપણું આવો. એ બીમારીઓને હું ઈસુના નામમાં ધમકાવું છું. પ્રભુ, તમે પિતરની સાસુના તાવને ધમકાવ્યો, તાવ ઉતરી ગયો. તમારું વચન કહે છે, મારા પર વિશ્વાસ કરનાર મારા જેવા અને મારા કરતા મોટા કામો કરશે. એટલા માટે હું કહું છું, વિશ્વાસથી અહીંયા બેઠેલા ઓનલાઈન જે સંદેશો સાંભળી રહ્યા છે, જો કોઈના શરીરમાં બીમારીઓ છે, કોઈના ઘરોમાં બીમારીઓ છે, તો પ્રભુ ઈસુના નામમાં એ બીમારીઓ દૂર થાવ. તેમના શરીરોમાંથી બીમારીઓ દૂર થાવ, તેમના ઘરોમાંથી બીમારીઓ દૂર થાવ. એ બીમારીઓના બંધન તૂટી જાવ. જો આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છે, જેઓના ઘરોમાં અંધકારના સમયો છે, સંબંધોમાં અંધકાર છે, શાંતિ નથી, પ્રશ્નો છે, નાણાં પ્રાપ્ત કરવા માટે સંઘર્ષો કરવા પડે છે, આજે રાત્રે દેવના અભિષેક તરીકે હું તમને કહું છું કે પ્રભુ ઈસુના નામમાં તમારા જીવનોમાંથી, તમારા ઘરોમાંથી એ સંઘર્ષો હટી જાઓ. ઈસુના નામમાં એ સંઘર્ષો હટી જાઓ. જો પોતાના જીવનમાં આગળ વધવા માંગે છે પણ દરવાજા બંધ થઈ ગયેલા દેખાય છે, આજે રાત્રે પ્રભુ ઈસુના નામમાં હું કહું છું, તમારા માટે નવી તકો ખુલ્લી થાવ. તમારા માટે નવા દ્વારો આ સમયમાં ખુલ્લા થાવ. જે લોકો પોતાના જીવનમાં આગળ વધવા માંગે છે પણ કોઈને કોઈ રૂકાવટો આવે છે, પ્રભુ ઈસુના નામમાં આજે રાત્રે હું કહું છું, એ રૂકાવટો હટી જાઓ. જે લોકો ઘણા સમયથી કોઈ બાબતના માટે પ્રયત્ન કરી રહ્યા છે પણ એ બાબતો નથી બની રહી, પ્રભુ ઈસુના નામમાં એ જગ્યાઓમાંથી અંધકારની શક્તિઓ, તેના પરાક્રમો હટી જાઓ. ત્યાં આશીર્વાદો ખુલ્લા થાવ, આશીર્વાદો ખુલ્લા થાવ, આશીર્વાદો ખુલ્લા થાવ, આશીર્વાદો ખુલ્લા થાવ. નવી તકો ખુલ્લી થાવ, નવી સફળતા ખુલ્લી થાવ. જ્યાં જ્યાં શૈતાને અવરોધો ઊભા કર્યા છે તેઓ આગળ ના વધે. આજે રાત્રે પ્રભુ ઈસુના નામમાં એ અવરોધો તૂટી જાવ, એ અવરોધો તૂટી જાવ, ઈસુના નામમાં તૂટી જાવ. તમારા લોક ઉપર તમારું જ્ઞાન આવો, તમારા લોક ઉપર તમારા વચનોનું જ્ઞાન આવો. તમે કોણ છો તેનું જ્ઞાન આવો, તેઓ કોણ છે તેમનું જ્ઞાન આવો. તો મારા દેવ, આજે રાત્રે પ્રભુ ઈસુના નામમાં અમે જેવા અહીંયા આવ્યા છે તેવા પાછા જવા માંગતા નથી. અમારી પરિસ્થિતિઓમાં વર્ષોથી, જે બાબતોમાં વર્ષોથી કોઈ પરિણામ નથી આવ્યું, અમે આજે એ બાબતો લઈને પાછા જવા માંગતા નથી. પણ આજે રાત્રે અમે અહીંયાથી જવાબ લઈને જવા માંગીએ છીએ. અમે આશીર્વાદ લઈને જવા માંગીએ છીએ, કેમ કે અમે કોઈ માણસની પાસે નહીં, દેવની પાસે આવ્યા છીએ. હાલેલુયા, ધન્યવાદ, થેન્ક યુ લોર્ડ. બોલાવ, કશાની ચિંતા ના કરશો, કોઈ બાબતથી બીસો નહીં. નિષ્ફળતાઓ તમારા જીવન માટે નથી, યાદ રાખો. તમે નિષ્ફળતામાં જીવવા માટે નથી, આપણે નિષ્ફળતામાં જીવવા માટે નથી, કેમ કે દેવ નિષ્ફળ નથી. અને એ દેવે તમને ને મને તેમની પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે. તો જે બાબતો દેવમાં નથી એ આપણા માટે પણ નથી. ચિંતા ના કરશો, ચિંતા ના કરશો, ચિંતા ના કરશો. શું ચિંતા કરવાથી તમે તમારું કદ વધારી શકો છો? શું ચિંતા કરવાથી તમે કોઈ પરિસ્થિતિ બદલી શકો છો? દેવ એમ કહે છે, ચિંતા ના કરો, મારા પર વિશ્વાસ રાખો. હું તમારો દેવ યહોવા છું. દેવ એમ કહે છે કે તમારા પિતા ઇબ્રાહીમને, તમારી માતા સારાને નિહાળો. મેં તેમને બોલાવ્યા અને તેમને આશીર્વાદ આપીને તેમને વધાર્યા. હું એ જ યહોવા દેવ છું. અને મેં તમને બોલાવ્યા છે, મેં તમને બોલાવ્યા છે અને હું તમને આશીર્વાદ આપીશ, તમને વધારીશ.
આજે રાત્રે તમે યાદ રાખો વાલાઓ, આજે તમારા જીવનમાં જે છે, આજે તમારું જે લેવલ છે, આજે જે બ્લેસિંગ તમારી પાસે છે એ આવતીકાલે નહીં હોય. કેમ કે એ તો વધવાના છે, એ વધવાના છે, એ આશીર્વાદો વધવાના છે, એ શાંતિ વધવાની છે. જે પ્રશ્નો આજે તમારા જીવનોમાં છે એ પ્રશ્નો આવતીકાલે નહીં હોય. કેમ કે દેવ ત્યાં કામ કરી રહ્યા છે, દેવ કામ કરી રહ્યા છે. જુઓ એ બાબતોને, જુઓ. સર્જન કરનાર દેવ છે. એક શબ્દ બોલ્યા, આકાશ અને પૃથ્વી બની ગયા. દેવને એમ કહો, જેમ જમાદારે ઈસુને કહ્યું તમે મારા ઘરે આવો, તેને યોગ્ય હું નથી, તમે શબ્દ બોલો. ઈસુએ કહ્યું, આનો વિશ્વાસ જબરજસ્ત છે, આનો વિશ્વાસ બહુ જબરજસ્ત છે. એણે એમ કહ્યું તમે શબ્દ બોલો, થઈ જશે. વાલાઓ, શું તમારા મારામાં આજે વિશ્વાસ છે એવો? શું આજે આપણે દેવને એમ કહીએ છીએ, પ્રભુ તમે બોલો, થઈ જશે, તમે બોલો, થઈ જશે, તમે બોલો, થઈ જશે. દેવ તમારી મારી પાસે આ શબ્દ સાંભળવા માંગે છે. દેવ સાંભળવા માંગે છે. એમણે આપણી વાતો સાંભળી છે, આપણા પ્રશ્નોની વાતો આપણે કરીએ છીએ, આપણી નિષ્ફળતાઓની વાતો આપણે કરીએ છીએ, બીમારીની વાતો કરીએ છીએ, આર્થિક તંગીની વાતો કરીએ છીએ. દેવ એમ કે છે તમે એ બોલી રહ્યા છો જે હું સાંભળવા નથી માંગતો, એ બોલો જે હું સાંભળવા માંગુ છું. દેવ એમ કે છે એ બોલો જે હું સાંભળવા માંગુ છું. દેવ ચાહે છે આપણે એ બોલીએ, થેન્ક યુ પ્રભુ, તમે મારા દેવ છો, મારા જીવનમાં તમારી કૃપા થવાની જ છે. દેવ એ સાંભળવા માંગે છે. દેવ એ સાંભળવા માંગે છે કે મારા દેવ મારી સગળી જરૂરિયાતો તેમના મહિમાની સંપત્તિના પ્રમાણમાં પૂરી પાડશે. દેવ એમ કે છે હું એ સાંભળવા માંગુ છું. દેવ એમ કે છે હું એ સાંભળવા માંગુ છું કે મારા દેવ મારા અંધકારમાં અજવાળું પ્રગટાવશે. દેવ એમ કે છે હું એ સાંભળવા માંગુ છું. દેવ એમ કે છે હું એ સાંભળવા માંગુ છું કે દેવ મારી પરિસ્થિતિઓ, મારા ઘરને, મારા સર્વસ્વને બદલી નાખશે. હું એ સાંભળવા માંગુ છું. દેવ એમ કે છે હું એ સાંભળવા નથી માંગતો મારી આટલી ઇન્કમ છે, મારી પાસે આટલું જ છે, મારે આટલામાં જીવવાનું છે. દેવ એમ કે છે હું એ સાંભળવા નથી માંગતો, મારા કાન એ સાંભળવા નથી માંગતા. દેવ એમ કે છે હું એ સાંભળવા માંગુ છું કે મારા દેવ એ ભરપૂરીપણાના દેવ છે, માટે હું ભરપૂરીપણામાં જીવવા માટે છું. દેવ એ સાંભળવા માંગે છે. આજે રાત્રે દેવ તમારા મારા જીવનમાંથી નવા શબ્દો સાંભળવા માંગે છે. એ જમાદારની જેમ, એ ઓફિસરની જેમ એ સાંભળવા માંગે છે. દેવ તમે બોલો અને થઈ જશે. દેવ તમે બોલો અને થઈ જશે. ભલે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, થઈ જશે. તમારા શબ્દો જેમ એ ઓફિસરના શબ્દોએ દેવના પરાક્રમને ત્યાં કાર્યરત કર્યું, તમારા શબ્દો દેવના પરાક્રમને એ રીતે કાર્યરત કરશે. તમારા ભંડારમાં શું છે ના જુઓ. આજે કદાચ તમારા ઘરમાં અનાજની કમી હોઈ શકે છે, તમારા ઘરમાં પૂરતું પ્રોવિઝન નથી એવું હોઈ શકે છે. પણ વાલાઓ, એ દેવની સામે જુઓ, જે દેવે 2 માછલી 5 રોટલીમાંથી હજારો લોકોને ખવડાવ્યા, એ જ દેવ તમારી પાસે થોડું છે તેને વધારી દેશે. વિશ્વાસથી જીવો. પરિસ્થિતિ જે પ્રમાણે છે તે પ્રમાણે નહીં, વિશ્વાસથી જીવો. દેવ એમ કહે છે વિશ્વાસથી જીવો. આ બીમારી મારા શરીરમાંથી જશે નહીં. પ્રભુ કહે છે હું એવું નથી સાંભળવા માંગતો. પ્રભુ કહે છે હું એવું નથી સાંભળવા માંગતો. કેમ કે વધસ્તંભ ઉપર મારું સૌથી કિંમતી જે હતું એ મેં આપી દીધું છે. આ સાંભળવા માટે નહીં. તમારા કયા શબ્દો દેવ પાસે જઈ રહ્યા છે? શું બોલી રહ્યા છો? બીમારી બોલી રહ્યા છો કે તંદુરસ્તી બોલી રહ્યા છો? આજે રાત્રે દેવ એમ કહે છે બોલો એ જે હું સાંભળવા માંગુ છું. શું મેં તમને કહ્યું નથી
સાંભળો વાલાઓ, ધ્યાનથી સાંભળો, ઉતાવળ ના કરશો. દેવની વાત સાંભળો. જે વાણી રાજ્યાસનમાંથી આવી રહેલી છે તે સાંભળો. દેવ એમ કહે છે કે અંધારું હતું અને હું બોલ્યો અજવાળું થાવ, અને અજવાળું થયું. દેવ એમ કહે છે કે હું બોલ્યો અંધારું હતું ત્યાં અજવાળું થાવ, અને અજવાળું થયું. શું મેં એવું કહ્યું નથી કે મેં તમને મારા જેવા બનાવ્યા છે? મારી પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે મેં તમને બનાવ્યા છે. શું મેં એવું કહ્યું નથી? શું તમે શાસ્ત્રમાં એ વાંચ્યું નથી? દેવ એમ કહે છે કે શું તમે શાસ્ત્રમાં એ વાંચ્યું નથી? હાલેલુયા, થેન્ક યુ લોર્ડ. વલાઓ, દેવ એમ કહે છે, સખો રબા બંધરવારી. દેવ એમ કહે છે, જે રીતે મારા શબ્દોમાં સર્જન કરવાનું પરાક્રમ રહેલું છે, એ જ પરાક્રમ મેં તમારા શબ્દોમાં મૂક્યું છે. જેમ હું બોલ્યો અને સર્જન થયું, તમારી બીમારી મધ્યે તમે બોલશો, સાજાપણાનું સર્જન થશે. તમારા પ્રશ્નો મધ્યે તમે બોલશો, છુટકારાનું સર્જન થશે. તમારી અશાંતિ મધ્યે, તમારી નિષ્ફળતા મધ્યે તમે બોલશો, નવા આશીર્વાદોનું સર્જન થશે. દેવની વાણી સાંભળો, દેવની વાણી સાંભળો વાલાઓ. એ દેવ બોલનાર દેવ છે. એ ઉત્પત્તિના સમયમાં એદનવાડીમાંથી બોલ્યા. એ નવા કરારમાં પોતાના પુત્ર દ્વારા બોલ્યા, અને આજે પોતાના પ્રબોધકો દ્વારા બોલી રહ્યા છે. એ પોતાના સેવકો દ્વારા બોલી રહ્યા છે. માણસોએ સાંભળવાનું બંધ કર્યું છે, દેવે બોલવાનું બંધ કર્યું નથી. એ દેવ બોલી રહ્યા છે. એ દેવ બોલી રહ્યા છે. દેવ એમ કે છે, તમારા જીવનની કોઈ બાબત શું મારાથી ગુપ્ત છે? શું તમારા જીવનની કોઈ બાબત મારાથી ખાનગી છે? શું કોઈ તમારી ચિંતા એવી છે જેના વિશે મને ખબર નથી? શું જે કોઈ પ્રશ્ન તમને સતાવી રહ્યો છે તેમના વિશે મને ખબર નથી, એવું તમને લાગે છે? દેવ એમ કે છે. દેવ એમ કહે છે કે જે જગ્યા પર તમે રહો છો, કદાચ તમે કોઈ જગ્યાએ જોબ કરી રહ્યા છો, ત્યાં તમે કામ કરવા માંગતા નથી, તમે ત્યાં કંટાળી ગયા છો, પણ તમારી પરિસ્થિતિઓના લીધે, તમારી જરૂરિયાતોના લીધે ત્યાં તમે છો. દેવ એમ કહે છે, ઓ મારા દીકરા કે મારી દીકરી, શું હું નથી જોઈ રહ્યો? નથી જોઈ રહ્યો કે તું જ્યાં છે ત્યાં ખુશ નથી? એ જોબથી, એ જવાબદારીઓથી તું ખુશ નથી? શું નથી જોઈ રહ્યો? મારા પર વિશ્વાસ રાખ. હું તારા જીવનોમાં, હું તમારા જીવનોમાં, હું તારા જીવનમાં એ પરિસ્થિતિનું સર્જન કરીશ. એ જગ્યાએ હું તને લઈ આવીશ જ્યાં તું તારા જીવનનો આનંદ માણ. હાલેલુયા. દેવ એમ કે છે, વાલાઓ, મારી સામે જુઓ અને પ્રકાશ પામો. તમારા મુખ કદી ઝંખવાળા ના પડે. હું તમારા માટે નવી તકોનું સર્જન કરીશ. હું તમારા માટે નવું વાતાવરણનું સર્જન કરીશ. હું તમારા માટે, જેમ દાઉદના માટે મેં નાથાનને ઊભો કર્યો, તેમ હું તમારા માટે માણસો ઊભા કરીશ, સર્જન કરીશ. દેવ સર્જન કરનાર દેવ છે. તમારા દીકરા દીકરીઓ માટે હું સર્જન કરીશ. દેવ એમ કહે છે, હું જે છું તે જુઓ, હું જે છું તે જુઓ, હું જે છું તે જુઓ. થેન્ક યુ લોર્ડ. પ્રભુ, તમારા યાજક તરીકે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિઓને હું સર્જનહાર યહોવાના નામે આશીર્વાદ આપું છું. એ સર્જન કરનાર ત્રિએક પરમેશ્વરના નામે આશીર્વાદિત કરું છું. તેમના જીવનની દરેક પરિસ્થિતિઓને આશીર્વાદિત કરું છું. અને આ સમયોમાં નવા સર્જનના કામો તમારામાં થાવ, તમારા ઘરોમાં થાવ, તમારા સર્વસ્વમાં થાવ. પ્રભુ ઈસુના નામમાં આમેન, આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં
તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, જેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન, આમીન. થેન્ક યુ વેરી મચ. પ્રભુ તમને